અર્થશાસ્ત્ર પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો. વિકલ્પ છે આ. પહેલો પ્રશ્ન, માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વેતનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો તે જવાબ આવશે સી, અર્થશાસ્ત્ર. જવાબ આવશે સી. ત્યારબાદ બીજો વિકલ્પ, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એ ઇકોનોમસ, બી ઇકોલોજી, સી ફિલો કે ડી નોમોસ? તો તેનો જવાબ આવશે એ ઇકોનોમસ. ત્રીજો પ્રશ્ન, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? એ કૌટિલ્ય, બી પ્રો માર્શલ, સી રિબોન્સ કે ડી એડમ સ્મિથ? તો જવાબ આવશે ડી એડમ સ્મિથ. ચોથો પ્રશ્ન, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર શાસ્ત્રી? ખાલી જગ્યા. જવાબ આવશે બી રિબોન્સ. શું આવશે જવાબ? બી. પાંચમો પ્રશ્ન, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો જવાબ આવશે તેનો સી એટલે કે 2. કેટલા ભાગ પડે છે? 2 ભાગ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ ધરી કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો જવાબ આવશે આડી ધરી પર. શું જવાબ આવશે? બી. સાતમો પ્રશ્ન, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો જવાબ આવશે બી એટલે કે માર્શલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. જવાબ, અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે અને તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બીજો પ્રશ્ન, સેમ્યુઅલસન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતનો મહત્વનું સ્થાન આપે છે? જવાબ, સેમ્યુઅલસન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્વનું સ્થાન આપે છે. ત્રીજો પ્રશ્ન, અર્થશાસ્ત્રની મહત્વની કઈ 3 રજૂઆત ગણી શકાય? જવાબ, પહેલું ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, બીજું આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિઓ દ્વારા એટલે કે પ્રતિકાત્મક રીતે. આ 3 રીતે અર્થશાસ્ત્રની માહિતીની રજૂઆત કરી શકાય છે. ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલરાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો જવાબ, સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર રાશિને આડી ધરી એટલે કે એક્સ અક્ષ અને પરતંત્ર ચલરાશિને ઊભી ધરી એટલે કે વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, વૃત્તાંશ આકૃતિ એટલે શું? જવાબ, સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. ત્રીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, કૌટિલ્યે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો. જવાબ, માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલન ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થયો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન થતાં નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. વળી ચાણક્યના મોટા ભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું હતું. બીજો પ્રશ્ન, માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. જવાબ, માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો વ્યાખ્યા જોઈએ. 1890માં આલ્ફ્રેડ માર્શલ પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોને અભ્યાસ કરે છે.
આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓને અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું તે વિશ્લેષણ કરે છે. જો કે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. ત્રીજો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ પ્રશ્ન વાંચવાનો નથી, તમે તેનો જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો, જેથી તમારો સમય બચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ સમજાવો. આંકડાકીય માહિતી ઉપયોગી છે, આ વિધાન સમજાવો. તેનો આન્સર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આ ચેનલ તમને ભવિષ્યમાં પણ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપ. પહેલો પ્રશ્ન, એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. જવાબ તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, તમારે હવે કયા વિષય પર વિડીયો જોઈએ છે, ધોરણ 9, 10, 11, 12, તમે અમને કમેન્ટ બોક્સમાં અથવા ટેલિગ્રામ અથવા ઇન્સ્ટાગ્રામ પર મને જણાવી શકો છો. તમારી માંગણી જરૂરથી પૂરી કરવામાં આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. તેનો જવાબ પણ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. તેનો આન્સર પણ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. અને જો વિદ્યાર્થી તમારે દરેક સ્વાધ્યાય સ્વરૂપની પીડીએફ જોઈતી હોય તો તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. જો વધારે કમેન્ટ આવશે તો આપણે તેના માટે વ્યવસ્થા કરીશું. હાલ ફિલહાલ આની પીડીએફ તમને નહીં મળે, પણ જો તમારે જોતી હોય તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. ત્યારબાદ આપેલો છે ચોથો પ્રશ્ન, અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. અહીં આપણે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ સ્પષ્ટ કરવાનું રહેશે.
એ આર્થિક મહત્વ પણ આપેલું છે અને વ્યવસાયિક મહત્વ પણ. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પહેલો પ્રશ્ન, પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો. તેનો જવાબ તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન, આંકડાકીય માહિતીને સંક્ષેપમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે. આ વિધાન સમજાવો. અહીં સ્તંભ આકૃતિ વિશે માહિતી આપવામાં આવેલી છે અને પાસેની સ્તંભ આકૃતિ વિશે પણ માહિતી આપેલી છે અને વૃતાંશ આકૃતિ વિશે પણ ખોટ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. અને આજે તમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો તે સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ નોટિફિકેશનને પણ દબાવી દેજો, જેથી